સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે ભગવાન વિશ્વકર્મા વિશેષ ગર્ભ સંવાદ ગર્ભસ્થ બાળક સાથે કરવાના છીએ. આ સંવાદ માટે આપને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનની અંદર બેસી જાઓ. આંખો કોમળતાથી બંધ કરો. ધ્યાન તમારા શ્વાસોશ્વાસ પર કેન્દ્રિત કરો. ધીમે ધીમે શ્વાસ લ્યો. શ્વાસ ગર્ભ સુધી પહોંચાડો. ગર્ભસ્થ બાળકનું મનમાં ચિંતન કરો. અહીંથી જે શબ્દ બોલવામાં આવે તે મુજબ મનમાં ભાવ કરી મનમાં તે શબ્દ બાળક સાથે વાતચીત કરતા હોય તે રીતે પુનરાવર્તિત કરો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ ગર્ભ સંવાદ. મારા પ્રિય બાળક, તું મારા ગર્ભમાં સુરક્ષિત છે અને હું જાણું છું કે તું મારી ભાવનાઓને અનુભવતું હોય છે. તેથી જ આજે હું તને એક દિવ્ય શક્તિ વિશે વાત કહેવા માંગુ છું. આ દિવ્ય શક્તિ એટલે ભગવાન વિશ્વકર્મા. તેઓ માત્ર દેવતા નથી, પણ આ સમગ્ર સૃષ્ટિના મહાન શિલ્પી છે. તેઓ બ્રહ્માંડના ઘડવૈયા છે, જેમણે આ દુનિયાને સુંદર અને કૃતિશીલતાથી ભરપૂર બનાવી છે. ભગવાન વિશ્વકર્મા એ શિલ્પ સ્થાપત્ય કલાના દેવતા છે. ભગવાન વિશ્વકર્મા એક એવા દેવ છે જેમણે દેવલોક, સ્વર્ગલોક, ઇન્દ્રપ્રસ્થ, દ્વારકા, સુવર્ણલંકા અને અનેક દિવ્ય ભૂમિઓનું નિર્માણ કર્યું છે. તેઓ રચનાના, શિલ્પના, કલાના, શ્રમના દેવતા છે. મારા વહાલા બાળ, તું પણ મારી અંદર એક નવસર્જન છે અને તારા શરીરનું ઘડતર પણ ભગવાન વિશ્વકર્માની કૃપાથી જ થઈ રહ્યું છે. તારા નખથી લઈને તારા મગજ સુધી, તારું હૃદય અને તારી પ્રતિભા બધું જ વિશ્વકર્મા ભગવાનની કૃપાથી આકાર પામી રહ્યું છે. તારા દરેક અંગ ઉપાંગ, તારી નસો, તારું ચેતાતંત્ર, તારું પાચનતંત્ર સમગ્રની રચના થઈ રહી છે. ત્યારે આપણે ભગવાન વિશ્વકર્માની કૃપા મેળવી અને આ ઘડતરને શ્રેષ્ઠ બનાવવા પ્રયત્ન કરીએ. જ્યારે તું આ દુનિયામાં પગ મૂકીશ ત્યારે યાદ રાખજે કે વિશ્વકર્મા ભગવાન મહેનત, શ્રમ અને સર્જનનું પ્રતીક છે. વિશ્વકર્મા ભગવાન કહે છે, શ્રમ અને સર્જન એ જ સત્ય છે. ત્યારે તું પણ કંઈક સર્જન કરવાનું શીખજે. જે કંઈ પણ કાર્ય તું કરે તે તારી શ્રદ્ધા અને મહેનતથી ઉન્નત થતું જશે. તું જે કંઈ પણ કાર્ય કરે તેમાં શ્રદ્ધા અને કૃતિશીલતા હોય તો તે એક દિવ્ય કૃતિ બની જશે. ભગવાન વિશ્વકર્મા કહે છે, તું કોઈ પણ કાર્ય તારી શ્રદ્ધા અને પરિશ્રમથી કરીશ તો તે એક દીર્ઘકાળ સુધી કાયમ રહેશે. તેથી મારા બાળક, હું ઈચ્છું છું કે તું હંમેશા તારા જીવનમાં સર્જનશીલતા રાખે. મહેનતથી ડરીશ નહીં અને તારા ચિંતનને હંમેશા સકારાત્મક રાખજે. વિશ્વકર્મા ભગવાનની ભક્તિ માત્ર મૂર્તિ પૂજા નથી, પણ કોઈ પણ કામ પ્રત્યેનો સમર્પણ ભાવ છે. તું જે કંઈ પણ કરીશ તે એક દિવ્ય સર્જન બની જશે. તારા મનમાં ઈમાનદારી અને પ્રયત્નશીલતાને જાળવી રાખજે. તો વિશ્વકર્મા ભગવાનની કૃપાથી તું એક મહાન વ્યક્તિ બની શકીશ. ભગવાન વિશ્વકર્મા માત્ર હસ્તકલા કે કલાના દેવ નથી, પણ બુદ્ધિ, સર્જનશીલતા અને કુશળતાના પણ સ્વામી છે. તેમની પ્રેરણાથી તારા જીવનમાં સર્જનાત્મકતા, કૌશલ્ય અને મહેનત કરવાના સંસ્કાર વિકસે તેવી હું પ્રાર્થના કરું છું. મારા લાડકા બેટા, તારા મગજ અને હૃદયને વિશ્વકર્મા ભગવાનની કૃપાથી તેજસ્વી અને સર્જનશીલ બનાવવા માટે હું પ્રયત્ન કરું છું. તારા ચિંતનને અને કાર્યને કૌશલ્ય અને વિદ્વતાયુક્ત બનાવવા માટે હું ગર્ભકાળથી જ પ્રયત્ન કરી રહી છું. તારા શ્રેષ્ઠ સર્જન અને વિકાસ માટે હું ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના કરી રહી છું. મારી આ પ્રાર્થનામાં મારી સાથે તું પણ જોડાઈ જા. હે જગતના મહાન શિલ્પી, આ ગર્ભકાળના દિવ્ય સમયે હું આપને મારા ગર્ભસ્થ બાળકના શ્રેષ્ઠ વિકાસ માટે, શ્રેષ્ઠ સર્જન માટે પ્રાર્થના કરું છું અને આપની કૃપા માંગુ છું. હે જગતના મહાન શિલ્પી, મારા બાળકને બુદ્ધિ, કલ્પનાશીલતા અને કૃતિશીલતા આપજો. તે એક નવો યુગ રચી શકે, નવી દુનિયા ઘડી શકે, તેમ તમારા જેમ મહાન સર્જન બની શકે એવા એને આશીર્વાદ આપજો. હે મહાન સર્જક, મારી પ્રાર્થના છે કે મારા બાળકને જ્ઞાન, સૃષ્ટિ અને કલ્પનાની અનંત શક્તિ આપજો. તેને શ્રમના માર્ગે ચાલવાની પ્રેરણા આપજો અને તેનું જીવન તમારા સમાન એક દિવ્ય સર્જન બની રહે
તેવી કૃપા તેના ઉપર વરસાવતા રહેજો. હે દેવશિલ્પી, આપ જગતના મહાન સર્જક છો. તમે જ બધી જ કૃતિઓનો સ્ત્રોત છો. મારા ગર્ભમાં રહેલા નિર્મળ અને નિર્દોષ જીવ ઉપર તમારા આશીર્વાદ વર્ષાવી દો. મારા ગર્ભસ્થ બાળકમાં જ્ઞાન, બુદ્ધિ અને સર્જનશીલતા ભરી દો. તે શ્રેષ્ઠ કુશળતા પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ આપો. મારા બાળકની મહાન વિચારધારા વિકસિત થાય, તે પરિશ્રમ અને ધૈર્યથી જીવનમાં સફળતા મેળવે એવા આપના આશીર્વાદ એને આપજો. હે ભગવાન વિશ્વકર્મા, આ બાળકને તમારા આશીર્વાદથી આદર્શ અને મહાન જીવન જીવવાને લાયક બનાવો. ઓમ વિશ્વકર્મણે નમઃ. બેટા, મેં એક દિવ્ય સર્જનના પ્રેરણા સ્તોત્રને તારા માટે એક પ્રાર્થના કરી છે. મારા પ્રિય બાળ, ભગવાન વિશ્વકર્માની કૃપાથી તું તારી જાતને સંકલ્પિત, ધન્ય અને સદગુણોથી યુક્ત સર્જનશીલતાવાળો અનુભવ કરજે. આજીવન તેના આશીર્વાદ તારી સાથે રહે તેવા મારા શુભાશીષ છે. આપણે આજે ઘણી બધી વાતો કરી. આ દરેક આશીર્વાદ અને પ્રાર્થના તારા જીવનની અંદર ફળીભૂત થાય તેવા આશીર્વાદ સાથે હું આજનો આ દિવ્ય સંવાદ અહીં જ પૂરો કરું છું. ખૂબ ખૂબ આશીર્વાદ સાથે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજનો આપણો સંવાદ અહીં પૂરો થાય છે. થોડીવાર હજુ મનને શાંત કરો. ગર્ભમાં રહેલા શિશુ ભગવાન વિશ્વકર્માની કૃપાથી દિવ્ય ભવિષ્યને ધારણ કરનાર બની રહ્યું છે. શ્રેષ્ઠ ઘડતર તેનું થઈ રહ્યું છે અને તે પણ અહીં આવીને આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ સર્જન કરશે એવા વિચારો તમારા મનમાં થોડીવાર કરતા રહો. આ સંવાદ અહીં પૂરો થાય છે. ત્યાર પછી તમારા બંને હાથની હથેળી ઘસી આંખો ઉપર લગાવો. આંખોને તેમાં જ ખોલબંધ કરો. કપાળ ઉપર, ચહેરા ઉપર અને પેટ ઉપર હાથ ફેરવી ગર્ભસ્થ બાળકને આશીર્વાદ આપો. આજનો આ દિવ્ય સંવાદ આપણે અહીં જ પૂરો કરીએ છીએ. હવે જાણીએ કે આ સંવાદથી આપણને શું લાભ થાય છે. આજના આ વિશિષ્ટ સંવાદની અંદર આપણે પ્રાર્થના પણ કરી છે. આ ગર્ભ સંવાદ અને પ્રાર્થના તમારી આંતરિક શક્તિને જાગૃત કરશે. આ ગર્ભ સંવાદથી માતા અને બાળક વચ્ચે એક દિવ્ય જોડાણ મજબૂત બને છે. ગર્ભમાં રહેલ બાળક ઉપર વિશ્વકર્મા ભગવાનની કૃપા ઉતરે છે. સર્જનશીલતા અને બુદ્ધિનો વિકાસ થાય છે. શ્રેષ્ઠ ઘડતર એ શારીરિક, આધ્યાત્મિક, આત્મિક, ભાવનાત્મક અને માનસિક સ્તર સુધી વિકસિત થાય છે. માતાના સકારાત્મક વિચારો અને ઉર્જાથી બાળક ઉપર શુદ્ધ, ઉમદા વિચારો અને સંસ્કારોનો પ્રભાવ પડે છે. આ માત્ર ગર્ભ સંવાદ નથી, પણ પ્રાર્થના પણ છે. વિશ્વકર્મા ભગવાનની મહિમા સાથે માતા અને બાળક આ સંવાદ, પ્રાર્થના અને આશીર્વાદના સંયોજનથી ગર્ભ સંસ્કારમાં શ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે. તો આપ અન્ય કયા વિષય ઉપર વિડીયો જોવા માંગો છો તે અમને કોમેન્ટમાં અચૂક જણાવશો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. અસ્તુ. ધન્યવાદ.